દર્શક મિત્રો, ભાવેશ જિલ્લાના તો તમે બધા જાણતા હશો, જે અત્યારે હાલ જિલ્લા ગામની અંદર મેટર બની એના બાદ મિત્રો એમનું સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું. તો અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાવેશ જિલ્લાનું હવે એક મોટું ફાર્મ હાઉસ બનવા જઈ રહ્યું છે અને આ રહ્યો એનો નકશો. મિત્રો, આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઉપર ભાઈ એવું લખવામાં આવ્યું હતું કે ભાવેશ જિલ્લાનું એક નવું ફાર્મ હાઉસ બનવા જઈ રહ્યું છે, એનો નકશો આવી ગયો છે. મિત્રો, જે જિલ્લા ગામની અંદર મેટર બની અત્યારે હાલ આખું ગુજરાત જાણે છે કે ભાવેશ જિલ્લાનું સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું. એ ફાર્મ હાઉસ ભાઈ કરોડોની કિંમતનું બનાવેલું હતું. તો અત્યારે હાલ જે આ બીજા ફાર્મ હાઉસનો નકશો આવ્યો છે, આ ફાર્મ હાઉસ પણ ભાઈ કરોડોની કિંમતનું બનવાનું છે. આ વિડીયો વાયરલ થતા મિત્રો વિડીયો નીચે ઘણા બધા લોકોએ સારી કોમેન્ટો કરી, અમુક લોકોએ વિરોધ પણ કર્યો. કારણ કે મિત્રો, જિલ્લા ગામની મેટર આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની હતી. આમાંથી ક્યાંક ને ક્યાંક ભાવેશ જિલ્લાના ઘણા બધા વિરોધીઓ પણ છે, ઘણા બધા સપોર્ટ કરવા વાળા લોકો પણ છે. આમાંથી ભાઈ આ ફાર્મ હાઉસ અત્યારે હાલ નવું બનવાનું છે. હવે ક્યાં બનવાનું છે એની આપણે તમને આગળ વાત કરીએ એ પહેલા હું તમને એક સાચી માહિતી બતાવું કે આ વિડીયો ભાઈ સોશિયલ મીડિયામાંથી વાયરલ થઈ રહ્યો હતો એટલે મેં તમારા સુધી પહોંચાડ્યો છે. હું ફાઇનલ નથી કહેતો કે ભાવેશ જિલ્લાનું નવું ફાર્મ હાઉસ બની જ રહ્યું છે અને આ રહ્યો એનો નકશો, પણ આ વિડીયો પર ભાઈ એવું લખવામાં આવ્યું હતું. ભગવાનને આપણે તો એ જ પ્રાર્થના કરીશું કે જે પણ વ્યક્તિ ભલે આપણો દુશ્મન હોય કે ભલે આપણો સપોર્ટ કરતો હોય, એનું ભાઈ કંઈક ને કંઈક સારું કામ થતું હોય તો આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરવાનું કે ભગવાન એમનું કામ જલ્દીથી સફળ બનાવે. તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો. અને ભાઈ જે જિલ્લા ગામની અંદર સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ તોડી નાખવામાં આવ્યું એના બાદ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા કે હવે ભાવેશ જિલ્લાનું એક નવું ફાર્મ હાઉસ બનવું જોઈએ. ભાવેશ જિલ્લાએ દુબઈની અંદર ફાર્મ હાઉસ બનાવ્યું. તો આખરે ક્યાંક ને ક્યાંક આ વિડીયો પણ વાયરલ થયો. હવે આ વિડીયો ઉપર તો ભાઈ એવું લખવામાં આવ્યું છે કે ભાવેશ જિલ્લાના નવા ફાર્મ હાઉસનો નકશો વાયરલ કરવામાં આવ્યો છે. આ ફાર્મ હાઉસ વિશે તમારું શું કહેવું થાય છે? જો કદાચ આ ભાવેશ જિલ્લાનું ફાર્મ હાઉસ હશે તો ભાઈ કરોડોની કિંમતમાં આ ફાર્મ હાઉસ બનવાનું છે.